આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ રંગકુટીર સોસાયટીના માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે જાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં આવેલ ચામુંડા માતાના મંદિરના પાછળના ભાગથી રંગદર્શન સોસાયટીથી શ્રીપદ સોસાયટી સુધીના રોડનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। 56,85,000 રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારની નોન પ્લાન માર્ગ યોજના અંતર્ગત આ કામ મંજૂર કરવામાં આવ્યું છે। રંગકુટીર સોસાયટીને સંબંધ છે ત્યાં સુધી ઘણા સમયથી આ સોસાયટીના લોકોને આ રોડ માટેની ઈચ્છા હતી। વ્યાપક મુશ્કેલીઓ એમણે સહન કરી છે, પરંતુ વહીવટી પ્રક્રિયામાં નવા SOR પ્રમાણે અને કામની ટેન્ડરની રકમ કરતાં વધારે રકમમાં કામ મંજૂર કરાવવાનું હોવાથી વહીવટી પ્રક્રિયામાં સમયનો વિલંબ થયો છે, પરંતુ આજે એ સમય આવ્યો છે જ્યારે આપણે એનું ખાતમુહૂર્ત કરવામાં સફળ થયા છે। મોટી સંખ્યામાં આ સોસાયટીના અને આસપાસની સોસાયટીના નાગરિક ભાઈઓ બહેનો, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો, અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, સોસાયટીના પ્રમુખો, સેક્રેટરીઓ બધાની હાજરીમાં આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 2-3 દિવસમાં આ કામ શરૂ થશે અને ઝડપથી પૂર્ણ કરશે। એજન્સી સાથે પણ આ કામની વિસ્તૃત ચર્ચા થઈ છે।